છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે ઉજવાયો આસ્થા સાથે આદિવાસી સાંસ્કૃતિકતા, સામૂહિકતા અને એકતાનો ઉત્સવ બાબા ઈંદ કાર્યક્રમ. જુઓ એની કેટલીક ઝલક. હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથ. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે પરંપરાગત બાબા ઈંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા અને પરંપરાઓનું એક અનોખું ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવમાં આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના તત્વો ધરતી માતા, આકાશ, વાયુ, અગ્નિ, પાણી સહિત ગામના આદિ દેવસ્થાનોની પૂજા કરી ગામમાં સૌ સાજા રહે, ઢોર ઢાકર તેમજ તમામ જીવોના કલ્યાણ માટે તેમજ ખેતીમાં સારો પાક ઉતરે, જેને વાડી લીલી રહે એવું પણ કહેવામાં આવે છે અને ગામમાં સુખ સમૃદ્ધિનું સામ્રાજ્ય બનેલું રહે એવી આસ્થા અને કામનાઓ સાથે આસ્થાભેર બાબા ઈંદની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન આદિવાસી પુરુષો અને મહિલાઓ દ્વારા તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઢોલ, નગારા, વાહડીના તાલે પરંપરાગત નૃત્યો કરતા હોય છે. આ સાંસ્કૃતિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થાય છે, જેથી પરસ્પર ભાઈચારો, સામાજિક એકતા મજબૂત બને છે. નવી પેઢીને આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત બોલી અને રિવાજોથી માહિતગાર થાય તે માટે આવા આયોજનો અનિવાર્ય છે એવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. પરંપરાગત વેશભૂષાઓ અને નોતરાને માન આપી અને જુદા જુદા ગામના લોકોએ પોતાના પરંપરાગત આદિવાસી વેશ પરિધાનમાં સજી ધજી નૃત્ય કરતા અને દેવો માટે વિશેષ ભેટ લઈ અને ઉત્સવમાં ભાગ લેવા માટે આવતા હોય છે. અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી વાલસીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે નવી પેઢીને મૂળ સાથે જોડવા માટે આવા મહત્વના પાસાઓ માતૃભાષા અને સ્થાનિક બોલીનું જતન ઉત્સવની વિશેષતા છે. ઉત્સવ દરમિયાન ગાવાતા પરંપરાગત ગીતો, વિધિઓ આદિવાસી બોલીઓમાં થાય છે, જેથી યુવા પેઢી પોતાની મૂળ ભાષા, શબ્દો અને શૈલીથી પરિચિત થાય છે. ડીજેના યુગમાં પણ પરંપરાગત વાદ્યોનો પરિચય આજના યુવાનોને મળે છે, જેથી આજનો યુવા વર્ગ જ્યારે પશ્ચિમી સંગીત તરફ વળી રહ્યો છે ત્યારે ઈંદ ઉત્સવમાં આદિવાસીઓ દ્વારા સ્વયં નિર્મિત વાજિંત્રો, ઢોલ, શહેનાર, દદુડી, વાહડી, મોટલા ઢોલના ધબકાર અને તેમને પોતાના પરંપરાગત સંગીતની ભક્તિનો અને શક્તિનો પરિચય કરાવે છે. આ ઉત્સવોમાં આખું ગામ સગા સંબંધીઓ સાથે મળી કામ કરે છે. સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આનાથી નવી પેઢીમાં સમૂહ ભાવના અને એકતાના ગુણો જળવાય છે. પ્રકૃતિ સાથે પુનઃ જોડાણ થાય છે. આજના સમયમાં શહેરીકરણ અને ટેકનોલોજીનો સમય છે. આ ઉત્સવમાં યુવાનો જળ, જંગલ અને જમીનની પૂજા કરતા શીખવી અને પર્યાવરણના રક્ષણની જવાબદારી સમજાવે છે. સાથે સાથે વડીલો દ્વારા આ ઉત્સવની આદિ અને સાંસ્કૃતિક વિધિઓ અને આદિવાસી પરંપરાઓ કરે છે, ત્યારે યુવાનો તેને જોઈને શીખે છે. આમ વારસો એક પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. આમ 100% આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા બાબા ઈંદનો ઉત્સવ આદિવાસી યુવાનોને ગૌરવથી કહેવાની પ્રેરણા આપે છે કે અમે પ્રકૃતિના સંતાન છે અને આ અમારી ભવ્ય સંસ્કૃતિ છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આ સદીઓ જૂની પરંપરાઓને આજે એટલી શ્રદ્ધા અને ઉત્સાહભેર જાળવી રાખી છે, તે પણ એક ખૂબ અગત્યનું છે. નમસ્કાર.